આ તકે બહુ યાદ આવે છે વિઠ્ઠલભાઈની. એટલે કહી ન શકાય, આપણા સ્વજન, આપણા મમ્મી પપ્પા કે ઘરના જ કોઈ વિદાય લીધી હોય. વિઠ્ઠલભાઈ ભેગા જ અમે રહીમાં છે, પણ એના સ્વભાવની તો વાત જ નથી થાય એમ. એવો સ્વભાવ એનો હતો. નાના માણસો એટલે નાના માણસો ભરી જાય, ગમે એવું હોય એના કામ જાઓ એટલે સાચું કામ હોય એટલે તરત તમારું કામ થઈ જાય. વિઠ્ઠલભાઈ અમારી હાજરીમાં નથી, મોટી ખોટ છે અમારા માટે. જયેશભાઈ તો પછી એમાં સિંહના બચ્ચાને શું કહેવું પડે. જયેશભાઈનું નામ પડે એટલે તૈયારીમાં એવું કંઈ ઘટે જ નહીં. એનું નામ જ એવું છે જેતપુર કંડોળામાં કે એ ખાલી એના એક અવાજ ઉપર એને 12,000 ને સ્વયંસેવકોની ટીમ, 12,000 સ્વયંસેવકો, 12,000 સ્વયંસેવકોની ટીમ અત્યારે ઓલરેડી અહીંયા તત્પર છે. જ્યારે વિઠ્ઠલભાઈ પ્રથમ લગ્ન સમારંભ યોજ્યો, સમૂહ લગ્ન, ત્યારથી આવું છું એનું સાક્ષી છે. કોઈ કરી શકે નહીં એવું આ જયેશભાઈ રાદડિયાએ કર્યું છે. તો હાલ આપણે પ્રેમનું પાનેતર સમૂહ લગ્ન પરિણયોત્સવમાં છીએ અને જામકંડોળામાં છીએ અને જે રીતે આપણે જોયું કે લાખો લોકોની રસોઈ બની રહી છે, હજારો કાર્યકર્તાની ફોજ છે તે અત્યારે તૈયાર છે અને જે રીતે કહી શકાય કે ખૂબ મોટો જે ઉત્સવ છે તે ઉજવવા જઈ રહ્યો છે. શું કહેશો, શું નામ છે સૌપ્રથમ તો? મારું નામ છે મિલન. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ અનેક સ્વયંસેવકો છે અને આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો છે, લાખોની સંખ્યામાં લોકો આવવાના છે, શું તૈયારી છે? તૈયારીમાં એવું છે ને જયેશભાઈનું નામ પડે એટલે તૈયારીમાં એવું કંઈ ઘટે જ નહીં. એનું નામ જ એવું છે જેતપુર કંડોળામાં કે એ ખાલી એના એક અવાજ ઉપર એને 1000 ને હજી તો આ સન્ડે છે, કદાચ કોઈ તૈયારી હોય, કોઈ જોબ હોય, કોઈ બિઝનેસ કરતા એવા લોકો પણ આવી નથી શકતા બહારથી. ગામડા લેવલના જે વ્યક્તિ છે ફ્રી છે સન્ડેના હિસાબે, આ એટલું જ પબ્લિક આવ્યું છે. એના ચાહકોમાં તમે જુઓ તો એજ્યુકેટેડ જે બહાર છે, અમદાવાદ છે, બરોડા, સુરત, બધી પબ્લિક છે. વોટિંગ ટાઈમે એ લોકો આવી જાય છે, પણ આ ટાઈમે એ પહોંચી ના શકે કદાચ, મારું એવું લાગે છે. બાકી હજી આ પબ્લિક તો કાંઈ ના કહેવાય. સવાર છે, તમે જેમ જેમ બપોર પછીનો ટાઈમ જોશો, સાંજનો ટાઈમ જોશો, પબ્લિક આયા હમા હે નહીં. સ્વયંસેવકોમાં ઓલરેડી કોઈ ટી શર્ટ કે આ લોગા કે કોઈને નહીં મેળવે, એ લોકો ખુદ કામ કરવા મળશે. એવું ભાઈ જયેશભાઈનું વર્ચસ્વ છે જેતપુર તાલુકામાં. ક્યારથી સ્વયંસેવકો ક્યારથી આવી ગયા છે અને ક્યારથી કામ શરૂ થઈ ગયું છે? મોટા ભાગના સ્વયંસેવકો જે આ નજીકના છે એ લોકો કાલ સાંજથી જ અહીંયા તૈયારીમાં છે. જેમ કે તમે પાર્કિંગમાં જોયું છે રેડી. બાકી જે અમે દૂરથી આવી છે, અમારું ગામ છે થાણાગલો, જે જેતપુર તાલુકામાં આવે છે. અમે સવારથી આવી ગયા છે, બને એટલું અમે લોકો વહેલી તકે નીકળી ગયા આવવા માટે, કામ કરવા માટે એટલા તત્પર હતા કે અમને કંઈક કામ આપો. તે માટે અમે અત્યારે અહીંયા રખડી છીએ અંદર કે કામ કંઈક મળે, કંઈક ઉત્સાહ છે કામ કરવાનો જયેશભાઈ માટે. તમને કંઈ કહેવામાં આવ્યું છે કે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, કે તમે તમારી રીતે? નહીં, આમ બધા લોકોને એનું ડિવાઇડેડ કામ આપી દીધું કે તમારે આ જગ્યા સંભાળવાની છે રેડી. અમને રસોડા વિભાગમાં જેન્ટ્સમાં મળ્યો છે કે અમે હમણાં બપોરે જે ચાલુ થશે ને સાંજથી એ જગ્યા અમે સંભાળી લેશું પૂરેપૂરી. અમારી જવાબદારી જે છે કે પીરસવાનું છે કે ગમે, પછી જે નવી જવાબદારી એક્સટર્નલ મળતી છે, આવડું મોટું કામકાજ છે તો નવી સ્વાભાવિક છે કામ નવું કંઈક નીકળે કે ક્યારેક જવાબદારી અડચણરૂપ ક્યાંક જરૂર પડતી હોય તો અહીંયા ડિવાઇડેડ થઈ જવાનું અને કામ કરવા માંડવાનું. બરોબર જી. તમારું નામ શું છે? ભાવેશભાઈ પટેલ. શું કહેશો, ક્યાંથી આવો છો તમે? અમે રંગપર ગામથી આવી અને અમારા મત પ્રમાણે 12,000 ને સ્વયંસેવકોની ટીમ, 12,000 સ્વયંસેવકો, 12,000 સ્વયંસેવકોની ટીમ અત્યારે ઓલરેડી અહીંયા તત્પર છે. ઓકે. અને મારા મત પ્રમાણે હજી 3,000 સ્વયંસેવકો બહારથી આવવા માટે તૈયાર છે અને કોઈ અવ્યવસ્થા ઊભી થાય એવો કોઈ અહીંયા કે ઇસ્યુ જ નથી. તમે પણ અહીંયા જે રીતે કહ્યું કે 15,000 જેટલા સ્વયંસેવકો છે, તો સ્વયંસેવકો ક્યારથી કામ કરી રહ્યા છે? કારણ કે 2-3 દિવસથી તો આ કાર્યક્રમ ચાલુ છે, તો ક્યારથી સ્વયંસેવકો આવવાના? સવારે 7 વાગ્યાથી સ્વયંસેવકો અહીંયા ઓલરેડી તૈયાર છે અને કાલ સાંજે જે સ્વયંસેવકો આવી ગયા છે એ એનું કામે સંભાળી લીધું છે. સવારે 7 વાગ્યાથી અત્યારે ટોટલ સ્વયંસેવકો અત્યારે હાજર છે અને એ સ્વયંસેવકો એવું વિચારે છે કે આપણા જયેશભાઈ થકી આપણે અહીંયા મહેનત અને ખંતથી મહેનત કરવાની છે. થાક નથી લાગતો? નહીં, એક વિશ્વાસ, વિઠ્ઠલભાઈ રાદડિયાનો વિશ્વાસ અને તેમની અતૂટ દયા પ્રેમ ભાવથી અમે અહીંયા કામ કરીએ છીએ. શું કહેશો, વિઠ્ઠલભાઈની સ્મૃતિમાં જે પરિણયોત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે, તો શું કહેશો વિઠ્ઠલભાઈને લઈને? શું કહેશો વિઠ્ઠલભાઈને લઈને? અમે એવું કહીએ છીએ કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે ને એ અમારા એક પિતા સમાન છે અને એને એવું સાબિત કરી દેખાડ્યું છે ગુજરાત રાજ્ય લેવલે કે એ એક અવાજ ઉપર છે ને અત્યારે ટોટલ વ્યક્તિ એનું સર્વસ્વ ગુમાવવા તૈયાર છે. આ સ્વયંસેવકો છે તેને બોલાવવામાં આવ્યા છે કે પોતાની રીતે આવ્યા છે? નહીં, સ્વયંસેવકો ખુદ એની વિઠ્ઠલભાઈ રાદડિયાની જે કામગીરી છે એના થકી જ અહીંયા હાજર છે અને કામ દિલથી કરે છે. એવું નથી કે કોઈ દિલ દગડાય કે કોઈ એવું કોઈ ઇસ્યુ જ નથી. અને એ લોકો એવું વિચારે કે આપણા દાદાનું ઘરના જેમ પિતાશ્રીનું જેમ આ પ્રસંગ હોય એ રીતનો આજ ઇતિહાસ સર્જવા માટે મતલબમાં અહીંયા બધા તત્પર છે. આપનું નામ શું છે?
નારણભાઈ. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો છે, આટલી મોટી સંખ્યામાં રસોઈ બની રહી છે, આટલો મોટો કાર્યક્રમ છે, 511 દીકરીઓના જે લગ્ન ઉજવાઈ રહ્યા છે, શું કહેશો? એક માણસ જે બોલે ને એ બધું એક હરખું જ બોલશે, બીજું કોઈ નવીન બોલશે જ નહીં. એક નક્કી કરી લ્યો તમે કે આવડું બધું સમાજ આવશે, ઓછામાં ઓછા 1.5 લાખ માણસો આવશે, અને એને જમાડવાની અને એને જાન જે કાંઈ વ્યવસ્થા છે એ તમે જોશો તો એક એમ થાય કે ના છે એક આ નજરાણું છે એક જાતનું. ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું આ નજરાણું કહેવાય. એક તમે બધા જોયું હશે, તમે બધા ફોટા પાડ્યા છે. આ રસોડાનું તમે જોયું કે કેવડા સ્વયંસેવકો છે, 8000 સેવકો છે જામકંડોળા તાલુકો અને જેતપુર તાલુકાનાથી. 8000 સ્વયંસેવકો અને 511 દીકરીઓને જે કરિયાવાર કર્યો છે એ દાતાઓને પણ ધન્યવાદ છે આપણે કે આ આંગણે આવી અને આ વસ્તુ બની છે. કોઈ કરી શકે નહીં એવું આ જયેશભાઈ રાદડિયાએ કર્યું છે. બસ. આપ ક્યાંથી આવો છો? બોરિયાથી જામકંડોળા. શું કહેશો કે વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં જે પરિણયોત્સવ ઉજવવા જઈ રહ્યું છે, તો વિઠ્ઠલભાઈ વિશે શું કહેશો? 2 શબ્દો. વિઠ્ઠલભાઈ તો અમારા નાનપણના દોસ્તાર હતા, એક વસ્તુ સમજી લ્યો. અને પહેલેથી જે કર્યો છે અને એનો સાહસનું ખબર છે. પહેલા વહેલા જે વિમાનું હતું, જ્યારે શાસ્ત્રી મેદાનમાં ગયા ત્યારે બધાએ કીધું કે માણા ભેગા ન થાય, ત્યારે 2 લાખ માણા વિઠ્ઠલભાઈ ભેગા કર્યા હતા. અને એ વીમો વિઠ્ઠલભાઈ દેવડો થયો. ભાજપની સરકાર હતી, વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા, છતાંય પાછી પેલી કરી નથી. અને જ્યાં હોય ત્યાં વિઠ્ઠલભાઈ કોઈ પાછી પેલી કરતા નથી. ગમે એટલા પક્ષ બદલો કરે તો આ બધા ખેડૂતો એ બધા વિઠ્ઠલભાઈ ભેગા જ છે કાયમ માટે. અને આજે કાયમ માટે એના ભેગા જ છે. યાદ આવે વિઠ્ઠલભાઈ? વિઠ્ઠલભાઈ તો કાયમ યાદ આવે છે. એક વસ્તુ સમજી લ્યો, જે પ્રોગ્રામ હોય ત્યાં વિઠ્ઠલભાઈ પહેલા, પછી જયેશભાઈ. હંમેશા માટે વિઠ્ઠલભાઈ નામ તો 24 કલાક છે. વિઠ્ઠલભાઈ ભેગા જ અમે રહીમાં છે. તો એના સ્વભાવ વિશે થોડું કહો. એના સ્વભાવની તો વાત જ નથી થાય એમ. એવો સ્વભાવ એનો હતો. નાના માણસો એને નાના માણસો ભરી જાય, ગમે એવું હોય એના કામ પર જાઓ એટલે સાચું કામ હોય એટલે તરત તમારું કામ થઈ જાય. અધિકારી ગમે એવું હોય, એક વસ્તુ સમજી લો, અધિકારીને ખખડાવે, પરબાર જ કહી દે ભાઈ કેમ કામ નથી થતું, તાત્કાલિક એનું કામ થઈ જાય. ઘણા અધિકારીઓને ખખડાવ્યા અને ઘણા છૂટાઈ ગયા છે. નથી એવું નથી. જ્યારે ટોલ નાકે બન્યું આપણે ઓલો કરજણ ટોલ નાકે બન્યું ત્યારે એ સાચું જ હતું, ખોટું કઈ હતું બધું. તો હાલ આપણે જામકંડોળામાં છીએ અને આપણે અત્યારે જે શાહી લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, 511 દીકરીનો સમૂહ લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, જેમાં લાખો લોકો આવ્યા છે. પાટીદાર સમાજની જે 511 દીકરીઓ છે તેના સમૂહ લગ્નમાં દૂર દૂરથી લોકો આવ્યા છે. અને જયેશભાઈ રાદડિયા દ્વારા જે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, અનેક લોકો આવ્યા છે. શું નામ છે તમારું? મારું નામ જયરામભાઈ કમાણી છે. ક્યાંથી આવ્યા છો? જામકંડોળા રામપરથી આવું છું. શું કહેશો કે આટલો મોટો સમૂહ લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, શું કહેશો એને લઈને? સૌપ્રથમ હું 1995 થી જ્યારે વિઠ્ઠલભાઈ પ્રથમ લગ્ન સમારંભ યોજ્યો સમૂહ લગ્ન, ત્યારથી આવું છું. એનો હું સાક્ષી છું. દરેક વખતે ચડિયાતો વ્યવસ્થા બધી હોય છે. લગ્ન આ તે કોઈ જાતની કચાશ રહેતી નથી. વિઠ્ઠલભાઈ વિશે શું કહેશો? વિઠ્ઠલભાઈ તો અમારા અહીંયા એક સૌરાષ્ટ્રના નીડર નેતા છે. અને જે આ સૌરાષ્ટ્રમાં જે બધા ખેડૂતોના અને જ્ઞાતિબંધુઓના જે બધા કામ કર્યા છે એ ક્યારે અમે ભૂલી શકીએ એમ નથી. એવા કામ છે. શું કહેશો? આટલો મોટો ઉત્સવ છે ને તમે એમાં સ્વયંસેવક તરીકે આવ્યા છો. સ્વયંસેવક તરીકે આવ્યા છે એટલે અમે તો ખાલી મહેમાનોને ટૂંકમાં ગાવા માટે એક દૂધ ઝલકારી દઉં કે અમારે કાઠિયાવાડમાં કોક દીક અને તું ભૂલો પણ ભગવાન પણ તું થા ને મારો એ મહેમાન એ તને સ્વર્ગે બોલાવું ઈશામડા. આવો આવો મારા બાપલા, આવો પધારો. શું કહેશો? થાક ન લાગે આટલું બધું? નહીં, થાકનું નામ જ નથી. એ અમારા ગુરુ છે વિઠ્ઠલભાઈ. થાક ન લાગે એ રીતની જ અમને તાલીમ આપી છે. અમે પહેલાથી જ એ રીતે તૈયાર થયા. વિઠ્ઠલભાઈ વિશે થોડું કહો. એમનો સ્વભાવ કેવો હતો? એમના વિશે સ્વભાવ એકદમ નીડર હતા પોતે. અને આમ જનતાના હિતેશુ હતા સર્વ માટે. એમ એને કોઈ પક્ષપાત નહોતો રાજકારણ વિશે કે કોઈ માણસનું એની પાસે કામ લઈને જાય તો ફટાકે ફટાફટ નિર્ણય ધડાધડ કામ. તમે એના સ્લોગન સૂત્ર સાંભળ્યા જ છે. એ રીતે હતું એના જેવું વ્યક્તિત્વ. આમ ગામડામાં સામાન્ય ગમે માણસ હોય તો એની ઘરે આવી હળી મળતા સાંત્વના આપતા. સુખ દુઃખના ટૂંકમાં આમ સાથી હતા એમ. આ તકે બહુ યાદ આવે છે વિઠ્ઠલભાઈને. કેટલા યાદ આવે? એટલે કહી ન શકે. આપણા સ્વજન, આપણા મમ્મી પપ્પા ઘરના જ કોઈ વિદાય લીધી હોય, આ તકે હમણાં જો અંદર આંટો માર્યો તો એને બધા સ્લોગન ને સબ્જીઓ રાખી છે તો એમ થાય કે આજની તારીખે હોત તો
અમને કેટલો ઉત્સવ હોય, એને કેટલો ઉત્સવ હોય. બહુ આનંદની વાત હતી. આ એક ઇતિહાસ થઈ જાય અને જેવા હવે લગ્ન ભવિષ્યમાં કદાચ થાય કે નોય થાય. આ તકે વિઠ્ઠલભાઈ ખૂબ યાદ આવે. બહુ યાદ આવે. અને આમ કે મારી પોતાની દીકરીઓના લગ્ન હોય ને એવો અહેસાસ થાય છેલ્લા 15 દિવસથી. આજે આજે અમે આવ્યા એવું નથી. છેલ્લા 15 દિવસથી જયેશભાઈ અમને બોલાવે સતત. બધા સ્વયંસેવકોની મિટિંગ કરે છે. એમાંથી 8000 સ્વયંસેવકોની ટીમ તૈયાર કરી છે. 2000 સૈનિકો સ્વયંસેવક તો રિઝર્વમાં રાખ્યા છે. એ તો જવાબદારી હજી તો આતુર છે કામ કરવા માટે, ધગત છે એનામાં. આ તો 8000 માણસો સ્વયંસેવકો 511 દીકરીઓને બધું પૈણેત્રા હાથે કરીને પહોંચી વળશે. દૂર દૂરથી આવ્યા છે ને દૂર સેવા કરે દૂરથી. છે. હા, એટલે જ મેં દુઆમાં કીધું કે આવો મારા બાપના કાઠિયાવાડ. ક્યાંય મહેસાણા છે, આમ જુનાગઢ જિલ્લામાં વિસાવદર ખૂબ આગળ છે, જામનગર જિલ્લો છે. બધેથી લોકો આવે છે. તો જયેશભાઈનું સ્વયંસેવકોને એવું સૂચન છે કે મારા મોંઘેરા મહેમાનોને કોઈ જાતની અડચણ ન પડવી જોઈએ અને અમે પડવા પણ દેશું નહીં. જયેશભાઈ વિશે શું કહેશો? જયેશભાઈ તો પછી એમાં સિંહના બચ્ચાને શું કહેવું પડે. સમજ્યા? તમારું નામ શું છે? કમાણી રોહિત. શું કહેશો, કેવું લાગે છે આજે? બહુ સરસ. સ્વયંસેવક તરીકે આવો છો, ક્યાંથી આવો છો? રામપર ગામથી. ક્યારે આવ્યા અહીં? સવારે 8 વાગે આવી ગયા. અને સેવા કરવાની છે. સેવા કરવાની. શું કહેશો આ લગ્નોત્સવ વિશે શું કહેશો? બહુ સરસ છે. અને વિઠ્ઠલભાઈ અમારી હાજરીમાં નથી એ મોટી ખોટ છે અમારા માટે. કેટલું દુઃખ થાય, કારણ કે હા. આટલો મોટો પ્રસંગ છે ને વિઠ્ઠલભાઈના નામે છે આ પ્રસંગ. અમારા માટે ખોટ છે, વિઠ્ઠલભાઈ હાજર નથી. અને ઉત્સવ. જી. તો જે રીતે સ્વયંસેવકો છે તેમની અત્યારે જે રીતે તેઓ બોલતા બોલતા પણ ગડગડા થઈ જાય છે, યાદ કરતા વિઠ્ઠલભાઈ રાદડિયાને. વિઠ્ઠલભાઈ રાદડિયા છે, તેમને યાદ કરીને તેમની જે આંખોના ખૂણા છે ક્યાંક ને ક્યાંક ભીના થાય છે. અને તેમને જે રીતે કહ્યું કે દૂર દૂરથી સ્વયંસેવકો આવી રહ્યા છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને હાલ તો ગુજરાતનો સૌથી મોટો સમૂહ લગ્નોત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.